સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં બનેલ બાળકી સાથેની ઘૃણાસ્પદ ઘટનાને લઈને મામલતદાર કચેરી ખાતે વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યો. બાળકીના આરોપીને ફાંસીની સજાની માંગ કરાઈ. આજે તારીખ 26/9/2024 ગુરુવારના રોજ બપોરે 3 કલાકે મળતી માહિતી મુજબ સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી સાથે તેના શાળાના આચાર્ય ગોવિંદ નટે દાનત બગાડી હતી અને આ આચાર્યનો બદ ઇરાદો પૂરો ન થાય થતાં તે આચાર્ય દ્વારા બાળકીને શ્વાસ રૂંધાય છે તે રીતે મોં દબાવી દીધું હતું અને તેની હત્યા કરવામાં આવી હતી. શિક્ષક અને શિક્ષણ જગતને શરમાવે તેવું કૃત્યો કરનાર શિક્ષક વિરુદ્ધ ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે. આવા રાક્ષસી વૃત્તિ રાખનાર આચાર્યને તાત્કાલિક ફાંસીની સજા મળે તે માંગ સાથે જાલોદનગર હિન્દુ સમાજ તેમજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જાલોદનગરના હિન્દુ સમાજ તેમજ સનાતન વર્લ્ડ પરિવારના લોકો ભરત ટાવર પર ભેગા થયા હતા. ઉપસ્થિત સૌ લોકોએ બાળકીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને બાળકીની તસવીર લઈને તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટને ફાંસી આપો, પીડિત પરિવારને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર સાથે ભરત ટાવરથી શહીદ રાજેશ ચોક, ડબગરવાસ, આંબેડકર ચોક, સરદાર પટેલ ચોક, ઝાલાવાસા ચોકથી મામલતદાર ઓફિસ સુધી હાથોમાં બેનર અને સૂત્રોચ્ચાર કરી અને રેલી કાઢવામાં આવી હતી. મામલતદાર કચેરી ખાતે પહોંચી અને મામલતદારને આવેદનપત્ર આપી આચાર્ય ગોવિંદ નટને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. સિંગવડ તાલુકાના જે તોરણી ગામે જે 6 વર્ષની માસૂમ દીકરી પર જે અત્યાચાર થયો છે, જે ગુનેગાર છે, જાલોદ હિન્દુ સમાજ આ વસ્તુને સખત શબ્દોમાં વખોડે છે ને જે દીકરીને ન્યાય મળવો જોઈએ, પરિવારને ન્યાય મળવો જોઈએ ને સરકારશ્રીને દાહોદ જિલ્લાના પોલીસ તંત્રને અમારી વિનંતી છે ને પોલીસ તંત્રને એટલી અમે સહારે એમના જે ગણતરીના કલાકોમાં જે આરોપીની ધરપકડ કરી લીધી છે એના માટે અમે પોલીસ તંત્રને આભાર માનીએ છીએ. પણ એ જે પીડિત પરિવાર છે, પીડિત પરિવારને અમે ન્યાય માટે દાહોદ જિલ્લાની સર્વ જનતા ને જાલોદ હિન્દુ સમાજ આજે એક રેલુના મામલતદાર સાહેબની ઓફિસે એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે એના માટે કે દીકરીને ન્યાય મળે ને આરોપીને ફાંસી મળે તે અમારા હિન્દુ સમાજ તરફથી માંગ છે. આપનું નામ? સંતોષ ભગોરા. સિંગવડ તાલુકાના તોરણી ગામમાં જે 19 તારીખની ઘટના, જેમાં નરાધમ શિક્ષક દ્વારા એક 6 વર્ષની બાળકીનું કૃત્ય કરવા બાદ આજ રોજ હિન્દુ સમાજ તથા સનાતન વર્લ્ડ પરિવારના કાર્યકર્તા ભેગા મળી અને એક જ અવાજ છે કે નરાધમને જેમ બળે વહેલા તકે ફાંસી મળે અને આવું કૃત્ય દાહોદ જિલ્લામાં કદી ફરીવાર ના થાય એના માટે જેમ બને એમ સરકારશ્રીને, ગૃહ રાજ્ય મંત્રીને, સબને અમારી નમ્ર એક જ વિનંતી છે હિન્દુ સમાજ સનાતન વર્લ્ડ પરિવારની કે જેમ બને એમ એને 10 દિવસ અંદર ન્યાય મળે અને એને ફાંસી મળે. આપનું નામ? વિનયભાઈ ચૌહાણ.